તું બન રચના અને હું તારા શબ્દ થઈ જાઉં. લોકો શોધે મને જગતમાં અને હું તારા દિલમાં રહી જાઉં. નમસ્કાર, હું હાર્દિક રાવલ. લગ્નની મોસમ આવી ગઈ છે. હજારો લોકો પોતાના મનપસંદ જીવનસાથી સાથે પોતાના જીવનની એક નવી જ ઇનિંગની શરૂઆત કરશે, જેમાં ઘણી બધી જોડીઓ પોતાના દ્વારા પસંદ કરાયેલા પાત્ર સાથે લગ્ન કરશે, જ્યારે અન્ય લોકો પોતાના પરિવાર કે મિત્રોના સાથ સહકાર દ્વારા બનાવવામાં આવેલી જોડીઓ દ્વારા લગ્ન બંધનમાં બંધાશે. ભારતીય સંસ્કૃતિમાં લગ્ન બંધન એ ખૂબ જ સુંદર બંધન ગણવામાં આવે છે. આ એક એવું બંધન છે જેમાં બે અજાણ્યા લોકો પોતાનું સંપૂર્ણ સમર્પણ આપી દેતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ તો લોકો જેટલા જલ્દી લગ્ન બંધનમાં બંધાય છે એનાથી ઝડપી તો એ લગ્ન બંધનને તોડવા માટે તૈયાર થઈ જાય. તો આજે એવી 5 ભૂલોની વાત કરવાની છે કે જે લોકો પોતાના લગ્ન જીવનમાં કરતા હોય છે અને જેના દ્વારા એ પોતાના જીવન સાથીથી અલગ થઈ જવા માટે તૈયાર થઈ જાય. તો એવી પહેલી ભૂલ કે પુઅર કોમ્યુનિકેશન, એટલે કે નબળી વાતચીત. લગ્ન સંબંધમાં મુશ્કેલીની શરૂઆત થાય તો એ પુઅર કોમ્યુનિકેશનથી થાય છે. જ્યારે તમે તમારા જીવનસાથી સાથે દિલ ખોલીને વાતચીત નથી કરી શકતા ત્યારે જ તમારા સંબંધમાં મુશ્કેલીની શરૂઆત થઈ જાય છે. કારણ કે હ્યુમન નેચર એ એક જજમેન્ટલ નેચર છે. તમને તમારા પાર્ટનર પર પ્રેમ આવે છે તો જસ્ટ શો ઇટ, કહી દો એને કે તમે એને પ્રેમ કરો છો. તમારા પાર્ટનરથી તમને કોઈ નારાજગી છે તો જસ્ટ સે ઇટ, કહો કે કઈ બાબતની નારાજગી છે. જેમ તમે તમારા કોઈ ફ્રેન્ડને તમારી બધી જ વાત કરો છો એમ તમારે તમારા લાઈફ પાર્ટનરને પણ તમારો ફ્રેન્ડ બનાવવો પડશે. જો તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત નથી કરતા તો તમારા બંને વચ્ચે આત્મીયતા નહીં બંધાય, અને જ્યારે આત્મીયતા નથી વધતી તો તમે એક છત નીચે રહેતા હોવા છતાં અજાણ્યા બની રહીશું. લોકો પોતાના સંબંધમાં આવેલી મુશ્કેલીને દૂર કરવા માટે અન્ય લોકોને વચ્ચે રાખે છે. અરે ભાઈ, તમારા બંને વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે તો ત્રીજા વ્યક્તિની ત્યાં જરૂર છે. એટલે જ્યારે તમારા બંને વચ્ચે કંઈક અણબનાવ બને ત્યારે તમે જ વાતચીત દ્વારા એનું સોલ્યુશન લાવો. તમારા પોતાના પાર્ટનર સાથે ઝઘડો કરો ત્યારે વાતચીત જ બંધ કરી દો છો. અરે ભાઈ, તમે વાતચીત બંધ કરી દેશો તો તમારા વચ્ચે જે સોલ્યુશનનો માર્ગ છે એ જ તમે બંધ કરી દીધો, જેનાથી તમારી મુશ્કેલી ઓર વધી જશે. તમારે જ્યારે તમારા પાર્ટનર સાથે મન મોટાવ થાય ત્યારે 24 કલાકમાં વાતચીત તો શરૂ થઈ જાય એટલું તો કરજો જ. બીજી ભૂલ, લેક ઓફ ટ્રસ્ટ, એટલે કે વિશ્વાસનો અભાવ. સુખી લગ્ન જીવનનો આધાર કોઈના પર હોય તો એ છે બંનેનો એકબીજા પરનો વિશ્વાસ. પરંતુ આની હકીકત કંઈક અલગ જ છે. આજે સંબંધમાં એ જ નથી રહ્યો, જેના કારણે મોટા ભાગના લગ્ન તૂટે છે. અને આમાં કોઈ મોટા ભાગ ભજવતું હોય તો એ છે કે આજે ટેલિવિઝન પર બતાવવામાં આવતી સિરિયલ્સો, વેબ સિરીઝો અને આજકાલ આવતા જે મૂવીઝ છે એ તમારા માઇન્ડને એક શંકાશીલ બનાવી દે છે. તમે જે વસ્તુ ટીવીમાં દેખતા હશો એને તમારી લાઈફ સાથે કમ્પેર કરતા થઈ જાઓ. તમારા સંબંધમાં મુશ્કેલી પેદા કરશે, પરંતુ વિશ્વાસ એવી બાબત છે કે એ 1 મિનિટમાં આવી જાય એવી બાબત નથી. એ હરરોજ ચાલતી પ્રક્રિયા છે. માટે તમારે તમારા પાર્ટનર પર વિશ્વાસ કરવાનું શરૂ કરવું પડશે. તમારા પાર્ટનર સાથે નાનામાં નાની વાત શેર કરો. જ્યારે તમે એકબીજા સાથે વાતો શેર કરતા થશો ત્યારે તમારી આત્મીયતા વધશે અને સાથે સાથે ટ્રસ્ટ પણ વધતો રહેશે. જ્યારે તમે વાતો છુપાવવા લાગો છો ત્યારે જ અવિશ્વાસ પેદા થાય, અને એકવાર જો અવિશ્વાસ વધવા લાગ્યો તો તમારું લગ્ન જીવન મુશ્કેલ થઈ જશે. ત્રીજી મિસ્ટેક્સ, સાંભળવું નહીં. આજે દરેક વ્યક્તિ પોતાને જ સાચો ઠરાવવા માટે પ્રયાસ કરે છે. બધા જ એની જ વાત માને એવી ઈચ્છા રાખતા હોય, પછી ભલે ને એને ખ્યાલ હોય કે એ ખોટો છે. પરંતુ લગ્ન જીવનમાં આવું નથી ચાલતું. તમારે એ વાત સમજવી પડશે કે તમે અને તમારું જીવન સાથી બંને અલગ અલગ પરિવારમાં મોટા થયેલા છો. તમારી રહેણી કરણી, તમારી વિચારસરણી અલગ હોવાની
અને એ અલગતા સાથે તમારે એકરૂપતા સાધવાની છે. તમારા જીવનસાથીની વાત સાંભળવી પડશે, એની વાતને માન આપવું પડશે. આવું તમે કરતા થઈ જશો એટલે તમારા સંબંધની મહેક આપોઆપ ફેલાઈ જશે. ચોથી મિસ્ટેક્સ, ભૂતકાળને પકડી રાખવું. જીવન એ સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે અને એમાં જ જો તમે તમારા ભૂતકાળની કોઈ ઘટના કે વાતને વર્તમાનમાં પકડી રાખતા હશો તો એ તમારા જીવનમાં મુશ્કેલી પેદા કરી દેશે. દરેક વ્યક્તિથી ક્યારેક ને ક્યારેક કોઈક ભૂલ તો થઈ જ હોય છે. તમારાથી બી થઈ હોય છે, તમારા પાર્ટનરથી બી થઈ હોય છે. કોઈ પરફેક્ટ નથી હોતું. માટે તમારા પાર્ટનરની પણ ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હોય તો એને માફ કરીને આગળ વધો. ભૂતકાળને પકડી રાખવાથી ફક્ત દુઃખી જ થવાય છે. એકવાર વિચાર કરજો કે તમે ભૂલ કરો છો તો પોતાને માફ કરી દો છો તો તમારા પાર્ટનરથી પણ ભૂલ થઈ છે તો એને તમારે માફ કરીને આગળ વધવું જોઈએ. પાંચમી ભૂલ, સીમાઓ નક્કી કરવી એટલે કે બાઉન્ડ્રીઝ બનાવી દેવી. વ્યક્તિ પોતાના માટે કોઈ બીજું એના માટે બાઉન્ડ્રી બનાવે તો એ એને પસંદ નથી આવતું, પણ પોતાના પાર્ટનર માટે બાઉન્ડ્રી બનાવવા માટે તૈયાર થઈ જાય છે. દરેક વ્યક્તિની પોતાની પર્સનલ સ્પેસ હોય છે, પછી એ તમારું લાઈફ પાર્ટનર હોય, પરંતુ તમારે એને પણ એની પર્સનલ સ્પેસ આપવી પડશે. તમે જ્યારે તમારા પાર્ટનર માટે બાઉન્ડ્રીઝ નક્કી કરો છો ત્યારે એકવાર વિચાર કરી જોજો કે શું હું એ બાઉન્ડ્રીઝમાં રહું છું. જો તમે પણ એ બાઉન્ડ્રીઝમાં રહેતા હશો તો તમારા પાર્ટનર માટે બાઉન્ડ્રીઝ બનાવવાની જ જરૂર નહીં પડે. દરેક વ્યક્તિને પોતાની સ્પેસ, પોતાની બાઉન્ડ્રીઝનો ખ્યાલ જ હોય છે. માટે કોઈને ફોર્સફુલી બંધનમાં રાખવા માટેના પ્રયત્નો ના કરવા. તમે પાર્ટનરને જેટલી રિસ્પેક્ટ આપશો એટલી જ રિસ્પેક્ટ તમને પણ મળશે. માટે પોતાના લગ્ન જીવનને ખૂબ જ સુંદર બનાવવા માટે આ 5 મિસ્ટેક કરવાથી દૂર રહેજો. અને જો તમે ઓલરેડી મેરિડ છો તો તમે કે તમારા પાર્ટનર આ 5 મિસ્ટેક્સમાંથી કઈ મિસ્ટેક્સ કરો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દો અને તમારા પરિવાર, તમારા મિત્રો, સગા સંબંધીઓમાં વધુને વધુ શેર કરો. એક નવા વિડીયો સાથે ખૂબ જ જલ્દી ફરી મળીશું. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને પોઝિટિવ રહો.